students. I, Dr. Khyati Wadher, an assistant professor in English working at JJCET Commerce and BBA College, Junagadh, affiliated to Bhakt Kavi Narsi Mehta University, heartily welcome you all to the YouTube video lecture series for English and business communication subjects. Here I will share my knowledge for English and business communication subjects in BCom semester 2, 4 and 6 and thereafter in BCom semester 1, 3 and 5 accordingly. I will teach all the topics of these subjects in an easy manner using a translation method so that it will be easier to understand the areas for Gujarati medium students also. So let's learn with enthusiasm. So students, today we will learn the basic topic in English grammar, that is types of sentences. આપણે બધા જ રેગ્યુલર કોમ્યુનિકેશનમાં સેન્ટેન્સીસનો એટલે કે વાક્યોનો ઉપયોગ કરીએ જ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ડિસ્કસ વોટ ઇઝ સેન્ટેન્સ, how many types of sentences are there, and how we can use such sentences in communications. So let's learn. First of all, we will discuss what a sentence is. Sentence means a well grammatical arrangement of words that is complete in itself, typically containing a subject and predicate, conveying a statement, a question, an exclamation, or a command or request. It consists of a main clause and sometimes one or more subordinate clause. વાક્ય શું છે? તો કે વાક્ય ગ્રુપ ઓફ વર્ડ્સ એટલે કે શબ્દોનો સમૂહનું બનેલું એક વાક્ય છે. પણ શબ્દોનો સમૂહ મીન્સ કે વર્ડ્સને આપણે ગ્રામેટિકલી અરેન્જ કર્યા છે. વ્યાકરણનો ઉપયોગ કરીને આપણે કયો વર્ડ્સ ક્યાં મૂકવો એ નક્કી કરીએ છીએ. સેન્ટેન્સ હંમેશા મિનિંગફુલ હશે, કમ્પ્લીટ હશે, સબ્જેક્ટમાં સબ્જેક્ટ, વર્બ અને કોમ્પ્લિમેન્ટ હશે. સબ્જેક્ટ જે છે એ મેઇન ક્લોઝ અને ખાસ કરીને સબોર્ડિનેટ ક્લોઝનું બનેલું હશે. તો આ પ્રકારના જે ક્વોલિટી ધરાવતું જે સેન્ટેન્સ હશે એને આપણે સેન્ટેન્સ કહીએ છીએ. સેન્ટેન્સમાં એટ ધ એન્ડ પંક્ચ્યુએશન માર્ક્સનો યુઝ થાય છે. એ પછી પૂર્ણવિરામ હોય, અલ્પવિરામ હોય, ક્વેશ્ચન માર્ક હોય, એક્સક્લેમેશન માર્ક હોય એટલે કે ઉદ્ગાર ચિહ્ન હોય. સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ હંમેશા કેપિટલ લેટરથી થાય છે. તો આ સેન્ટેન્સની બેસિક ક્વોલિટી છે કે સેન્ટેન્સ કોને કહી શકીએ. હવે અહીંયા આપણે અમુક સેન્ટેન્સને સ્ટડી કરવાના છે. સ્ટડી ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ. માય અંકલ રીડ્સ ધ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. મીરા હેઝ બ્રોકન અ ગ્લાસ. when will she come back? Don't tease me. How beautiful this is. Wish you all the best. હવે તમે અહીંયા જોયેલા હશે કે અલગ અલગ વાક્યો જે છે એ અલગ અલગ સિચ્યુએશન્સ બતાવે છે, અલગ અલગ ફોર્મમાં યુઝ થયેલા છે. તો એ દરેક અલગ અલગ જે 5 ફોર્મના જે સેન્ટેન્સીસ કહી શકીએ. ટોટલ 5 types of sentences we will cover in this video. So let's go ahead. Well, you must have noticed certain common characteristics or features that a group of words make a sentence. તમે અહીંયા આ જે આપણે 6 થી 7 સેન્ટેન્સ જોયા એમાં એક કોમન કેરેક્ટરિસ્ટિક્સ જોયેલી હશે કે દરેક જે સેન્ટેન્સીસ છે એક ગ્રુપ ઓફ વર્ડ્સનું બનેલું છે, શબ્દોના સમૂહનું બનેલું છે અને ગ્રામેટિકલી અરેન્જ થયેલા છે વર્ડ્સ. અને બીજી જે કોમન કેરેક્ટરિસ્ટિક છે એ આપણે અહીંયા જોવાની છે. ફર્સ્ટ ઇઝ અ કમ્પ્લીટ સેન્સ. જે સેન્ટેન્સ જ્યારે પણ આપણે રીડ કરીએ છીએ ત્યારે કમ્પ્લીટ સેન્સ આપે છે એટલે કે એનો મિનિંગ જે કમ્પ્લીટ લાગે છે. સેકન્ડ ઇઝ કેપિટલ એટ ધ બિગિનિંગ. કોઈ પણ સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ જે છે એ પહેલો લેટર કેપિટલ આવે છે. નેક્સ્ટ છે અ ફૂલ સ્ટોપ ઓર ક્વેશ્ચન માર્ક ઓર એન એક્સક્લેમેશન માર્ક એટ ધ એન્ડ. દરેક વાક્યના અંતે કાં તો પૂર્ણવિરામ, કાં તો પ્રશ્નાર્થ ચિહ્ન અને કાં તો ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. અ સબ્જેક્ટ who or what the sentence is about. આપણે જોયું કે કોઈ પણ સેન્ટેન્સનો જે કર્તા છે એ ક્રિયાનો કરનાર વ્યક્તિ છે અથવા તો કંઈક એવું કરે છે જે એનો આધાર સેન્ટેન્સનો જે ક્રિયાનો એ સબ્જેક્ટ પર રહેલો છે. નેક્સ્ટ ઇઝ અ વર્બ ધેટ ટેલ્સ વોટ સબ્જેક્ટ ઇઝ ઓર વોટ ઇટ ડઝ. બીજું કે ક્રિયાપદ છે એ કઈ ક્રિયા થઈ રહી છે એ દર્શાવે છે. તો આ કોમન ક્વોલિટીઝ આપણે દરેક પ્રકારના સેન્ટેન્સમાં જોઈ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ
કે અલગ અલગ કેટલા પ્રકારના સેન્ટેન્સ છે અને આપણે અલગ અલગ પ્રકારના સેન્ટેન્સને કઈ રીતે ઓળખી શકીએ, આઈડેન્ટિફાઈ કરી શકીએ. Types of sentences. As far as the purpose of communication is concerned, there are 5 types of sentences. જે રીતે આપણે વાતચીતમાં અલગ અલગ પર્પઝથી, અલગ અલગ હેતુથી અલગ અલગ વાક્યોનો જે ઉપયોગ કરીએ છીએ, તો એ રીતે વાક્યોના ટોટલ 5 પ્રકાર પડે છે. ભાષા ઉપયોગના હેતુથી ની દ્રષ્ટિએ વાક્યના ટોટલ 5 પ્રકાર પડે છે. ફર્સ્ટ ઇઝ ડિક્લેરેટિવ ઓર એસર્ટિવ સેન્ટેન્સ. પહેલો પ્રકાર છે હકાર વાક્યો. હવે અહીંયા હકાર હોય કે નકાર હોય એ દરેક ડિક્લેરેટિવ કે એસર્ટિવની અંદર જ આવશે. એસર્ટિવ એટલે હકાર વાક્યો અને નેગેટિવ એટલે નકાર વાક્યો. પણ ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે હકાર અને નકાર બંને. તો એક્ઝામમાં કદાચ તમને કોઈ સેન્ટેન્સ હકાર વાક્ય આપેલું છે અથવા નકાર વાક્ય આપેલું છે, તો તમને એમને ડિક્લેરેટિવ સેન્ટેન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકો છો. નેક્સ્ટ ટાઈપ ઇઝ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ હંમેશા પ્રશ્ન પૂછવા માટે ઉપયોગ થાય છે અને એમને પ્રશ્નાર્થ વાક્યો પણ કહેવાય છે. થર્ડ ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થવાચક વાક્યો અથવા તો આજ્ઞાર્થ વાક્યો. હંમેશા આ પ્રકારના વાક્યો કોઈને આદેશ કરવા માટે, કોઈનું સજેશન લેવા માટે, કોઈને વિનંતી કરવા માટે આ પ્રકારના વાક્યોનો આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. ઉદ્ગાર વાક્ય. જ્યારે પણ અચાનક આપણી અંદરથી નીકળતી કોઈ લાગણી રજૂ કરવી છે, એ પછી સુખની હોય, દુઃખની હોય, આશ્ચર્યની હોય, કોઈ ભયની હોય, કોઈ દુઃખની હોય, બરાબર, કોઈ પણ આ પ્રકારની અચાનક નીકળતી લાગણી રજૂ કરવા માટે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસનો યુઝ કરીએ છીએ. મોટાભાગની બુક્સમાં, ઓનલાઈન સોર્સિસ પર તમે જોઈ શકશો કે ટોટલ 4 પ્રકારના જ સેન્ટેન્સ બતાવે છે. પણ જે છેલ્લો ટાઈપ છે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ મીન્સ કે ઈચ્છાદર્શી વાક્યો, આ જે છેલ્લો ટાઈપ છે સેન્ટેન્સનો ઓપ્ટેટિવ સેન્ટેન્સ, જેને ઈચ્છાદર્શી વાક્યો કહેવાય છે, એ વ્યાકરણ શાસ્ત્રીઓ એટલે કે ગ્રામેરિયન્સે એડ કરેલો છે. અને જ્યારે પણ આપણે કોઈને કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ, મેરેજ એનિવર્સરી, બર્થડે વિશિસ આપીએ છીએ અથવા તો બેસ્ટ વિશિસ આપીએ છીએ, બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, તો આ રીતે જ્યારે આપણે ગુડ વિશ આપીએ છીએ બીજાને, અથવા તો મોર્નિંગ વિશ કરીએ છીએ, નૂન વિશ કરીએ છીએ, ગુડ નાઇટ કહીએ છીએ, તો આ દરેક વિશ કરવા માટે આપણે ઓપ્ટેટિવ સેન્ટેન્સનો યુઝ કરીએ છીએ. So actually there are 4 types of sentences, but the last type of sentence is added by the grammarians, and that is optative sentences. So let us discuss one by one. Let's have a look at the 4 types of sentences or the last 5 types of sentences. Declarative or assertive sentence, વિધાન or હકાર વાક્યો. અહીંયા આપણે પહેલો સેન્ટેન્સ એ જોશું કે હકાર વાક્ય અથવા તો વિધાન વાક્ય. વિધાનનો મતલબ શું થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માહિતી આપે છે, કંઈક કથન કરે છે, કોઈક સ્ટેટમેન્ટ આપે છે અથવા તો કોઈક ઇન્ફોર્મેશન આપે છે, તો એને આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ અથવા તો એસર્ટિવ સેન્ટેન્સ અથવા તો નેગેટિવ સેન્ટેન્સ કહી શકીએ. ડિક્લેરેટિવની અંદર એસર્ટિવ અને નેગેટિવ સેન્ટેન્સ બંને આવી જશે. અને જ્યારે એસર્ટિવ છે એટલે હકાર વાક્ય અને ડિક્લેરેટિવ એટલે કે વિધાન વાક્ય. વિધાન એટલે કે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવું, એ પછી હકાર વાક્ય હોય કે નકાર વાક્ય હોય, એ બંને જે ફોર્મ છે એ ડિક્લેરેટિવ સેન્ટેન્સની અંદર આવી જશે. So first is a sentence that makes a statement or assertions is called a declarative or assertive sentence. એક એવું વાક્ય કે જે કોઈ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે છે, કંઈક વિધાન કરે છે, કોઈક માહિતી આપે છે, તો એને આપણે ડિક્લેરેટિવ કે એસર્ટિવ સેન્ટેન્સ તરીકે ઓળખશું. It starts with capital letter and ends with period or full stop. હવે આ વાક્યની ક્વોલિટી એવી છે કે એ સેન્ટેન્સ હંમેશા સબ્જેક્ટથી સ્ટાર્ટ થશે અને કેપિટલ લેટરથી સ્ટાર્ટ થશે. જ્યારે એબીસીડીના ફર્સ્ટ એબીસીડી છે કેપિટલ લેટર ગણાય છે અને સેકન્ડ એબીસીડી સ્મોલ લેટર્સ ગણાય છે. તો કેપિટલ લેટરથી ફર્સ્ટ લેટર સ્ટાર્ટ થશે, હંમેશા સબ્જેક્ટથી સ્ટાર્ટ થશે અને સેન્ટેન્સના અંતમાં અથવા તો વાક્યના અંતે ફૂલ સ્ટોપ અથવા તો પૂર્ણ વિરામ આવશે. જો આ ક્વોલિટી તમને કોઈ સેન્ટેન્સમાં દેખાય તો સમજવાનું કે આ સેન્ટેન્સ ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે. માય બ્રધર રન્સ અ શોપ ઇન અવર કોલેજ. અહીંયા તમે જોઈ શકો છો કે માય બ્રધર સબ્જેક્ટ છે, કેપિટલ લેટર એમ છે અને સેન્ટેન્સના અંતે ફૂલ સ્ટોપ છે. મિસ્ટર શાહ વેન્ટ ઓન ધ ટૂર લાસ્ટ મંથ. આઈ વિલ બી ધેર બિફોર યુ કમ. ખુશી એન્ડ પૂજા આર ધેર. The children are playing in the park. તો આ નોર્મલ સિમ્પલ સેન્ટેન્સીસ હતા કે જે
સેન્ટેન્સ કંઈક માહિતી આપે છે, કંઈક કથન કરે છે, કંઈક વિધાન કરે છે. આ હકાર વાક્યો હતા. હવે કદાચ આ સેન્ટેન્સમાં નકાર વાક્યો પણ આવે તો પણ તમારે ડિક્લેરેટિવ સેન્ટેન્સ બતાવવાનું, કેમ કે ડિક્લેરેટિવ સેન્ટેન્સનો મતલબ જ થાય છે કે વિધાન કરવું અથવા તો કોઈ માહિતી આપવી, એ પછી હકાર હોય કે નકાર હોય. તો આમ વિધાન ઓર હકાર વાક્ય અથવા તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ કંઈક જાહેર કરે છે અથવા તો કંઈક રજૂ કરે છે. વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી થાય છે અને વાક્યને અંતે હંમેશા પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. તો આ પ્રકારના સેન્ટેન્સને આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખશું. સેકન્ડ ટાઈપ ઇઝ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થવાચક વાક્યો. જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે જે વાક્યનો ઉપયોગ થાય છે એમને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અથવા તો પ્રશ્નાર્થ વાક્યો તરીકે ઓળખીએ છીએ. A sentence that asks a question is called an interrogative sentence. કોઈ પણ વાક્ય પ્રશ્ન પૂછે છે અથવા તો પ્રશ્ન પૂછવા માટે ઉપયોગ થાય છે એને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અથવા તો પ્રશ્નાર્થવાચક વાક્ય તરીકે ઓળખીએ છીએ. It starts with verbs or WH words. આ પ્રકારના વાક્યો જે છે એ સબ્જેક્ટથી શરૂ નથી થતા પણ વર્બથી શરૂ થાય છે અને WH વર્ડથી શરૂ થાય છે. હવે કયા વર્બ્સ અને કયા WH વર્ડ્સ એ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ છે. It ends with question mark. આ પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે, જે વાક્યો યુઝ થાય છે પ્રશ્ન પૂછવા માટે, એના અંતે અથવા તો વાક્યના એન્ડમાં ક્વેશ્ચન માર્ક કમ્પલસરી મુકાય છે. ફરજિયાત આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. એટલે કોઈ પણ સેન્ટેન્સમાં તમે છેલ્લે ક્વેશ્ચન માર્ક જોવો તો તરત સમજવાનું કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. એક્ઝામ્પલ્સ: Will you help me? Are you fond of music? Can you speak in English? What is this? Why do you go? હવે અહીંયા તમે જોઈ શકો છો કે દરેક સેન્ટેન્સ કાં તો વર્બથી સ્ટાર્ટ થયું છે અને કાં તો WH વર્ડથી સ્ટાર્ટ થયું છે અને સેન્ટેન્સના અંતે ક્વેશ્ચન માર્ક મૂકેલો છે. આમ પ્રશ્નાર્થ વાક્ય કંઈક પૂછે છે. વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી થાય છે જ્યારે વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. હવે અહીંયા આપણે બે પ્રકારના વાક્યો જોયા છે. એક તો વર્બથી શરૂ થતા વાક્યો અને WH વર્ડથી શરૂ થતા વાક્યો. તો આ બંને પ્રકારના વાક્યો કયા છે, એમનો યુઝ ક્યારે કરી શકાય અને આ વાક્યને શું કહેવાય છે, તો એ હવે આપણે જોઈએ. સ્ટડી ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. ગ્રુપ A, યસ નો ક્વેશ્ચન્સ. તો હવે યસ નો ક્વેશ્ચન્સ શું છે, કેવા પ્રકારના સેન્ટેન્સને યસ નો ક્વેશ્ચન્સ કહેવાય છે, we will see in the next slide. May I come in, sir? Have you finished your work? Will your sister come with us? Did you bring your father to clinic? Am I right? All the questions in group A can be answered merely in yes or no. Therefore, such types of sentences are called yes-no questions. હવે તમે અહીંયા જે લિસ્ટ જોયું છે કે જે સેન્ટેન્સ જે છે એ વર્બથી સ્ટાર્ટ થયા છે. તો વર્બથી જ્યારે કોઈ પણ પ્રશ્નાર્થવાચક વાક્ય બને છે એનો આન્સર માત્ર યસ કે નો માં જ આવે છે અને એટલે આ પ્રકારના સેન્ટેન્સને આપણે યસ કે નો પ્રકારના સેન્ટેન્સ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મે આઈ કમ ઇન સર? હું અંદર આવી શકું? તો સર હા કે ના જ કહેશે. તો અહીંયા જવાબ માત્ર હા કે નામાં જ મળશે જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સ વર્બથી શરૂ થાય છે અને પ્રશ્નાર્થવાચક વાક્ય બને છે. હેવ યુ ફિનિશ્ડ યોર વર્ક? તમે તમારું કામ પૂરું કરી દીધું છે? હા કે ના. Will your sister come with us? શું તમારી બેન આપણી સાથે આવશે? હા કે ના. Did you bring your father to clinic? તમે તમારા પપ્પાને હોસ્પિટલ અથવા તો ક્લિનિક લઈ આવ્યા? Yes or no? Am I right? હું સાચી છું? હા કે ના. તો આ પ્રકારના વાક્યો કે જે વર્બથી શરૂ થાય છે અને ક્વેશ્ચન જે બનાવવા માટે આપણે જે સેન્ટેન્સનો યુઝ કરીએ છીએ તો એ પ્રકારના સેન્ટેન્સનો આન્સર માત્ર યસ કે નો માં આવે છે અને એટલે જ આપણે જે વર્બથી જે પ્રશ્ન શરૂ થાય છે એને યસનો ક્વેશ્ચન્સ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ યસનો ક્વેશ્ચન્સ બિગિન વિથ ઓક્ઝિલરી વર્બ્સ. હવે આપણે એ જોવાનું છે કે મેં તમને વાત કરી એ પ્રમાણે કે યસનો ક્વેશ્ચન્સ હંમેશા ક્રિયાપદથી શરૂ થાય છે એટલે કે વર્બથી શરૂ થાય છે. તો કયા પ્રકારના વર્બ જે છે કે જેનાથી આપણે સેન્ટેન્સ સ્ટાર્ટિંગ કરી શકીએ તો આપણે જોઈએ છે. હવે યસનો ક્વેશ્ચન્સ બિગિન વિથ એન ઓક્ઝિલરી વર્બ્સ. ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદોથી આપણે આ પ્રકારના વાક્યોની શરૂઆત કરી શકીએ. તો જોઈએ કેવા પ્રકારના વર્બ્સથી આપણે સેન્ટેન્સ સ્ટાર્ટ કરી શકીએ. એમ, ઇઝ, આર,
was, were, have, has, had, do, does, did, shall, should, will, would, can, could, may, might અને must. આ પ્રકારના જે સેન્ટેન્સીસ છે ક્વેશ્ચન બનાવવા માટે આપણે યુઝ કરીએ છીએ, તો એમાં જે વર્બથી સ્ટાર્ટ થાય છે, તો આ પ્રકારના વર્બથી આપણે સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ કરશું. અને આ પ્રકારના વર્બથી જે સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ થાય છે અથવા તો ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવીએ છીએ, તો એનો આન્સર માત્ર યસ કે નોમાં જ આવે છે, અને એટલે આપણે એમને યસનો ક્વેશ્ચન તરીકે ઓળખીએ છીએ. ગ્રુપ એમાં રહેલા પ્રશ્નાર્થ વાક્યોનો જવાબ માત્ર હા કે નામાં આપી શકાય છે, અને તેથી જ આ પ્રકારના વાક્યોને આપણે યસનો ક્વેશ્ચન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોવાનું છે કે WH વર્ડથી આપણે ક્વેશ્ચનનું સ્ટાર્ટિંગ કેવી રીતે કરી શકીએ. તો એક્ઝામ્પલ્સ આપેલા છે. લેટ્સ સ્ટડી ધીસ. વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તમારા માટે શું કરી શકું? હાઉ આર યુ? કેમ છો તમે? વેર આર યુ ગોઈંગ? વેર આર યુ ડુઈંગ? તમે કઈ જગ્યાએ કામ કરી રહ્યા છો? વાય શુડ સી સ્પીક અ લાઈ? તેણીએ ખોટું શું કામ બોલવું જોઈએ? હુ બ્રોટ યુ અ કેન્ડી? તમારા માટે કેન્ડી કોણ લઈ આવી દીધું? તો હવે અહીંયા તમે સેન્ટેન્સીસ જોઈ શકો છો કે સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ WH વર્ડથી થાય છે. પછી હુ, વોટ, વેર, વિચ, વેન, વાય, હાઉ કોઈ પણ હોઈ શકે છે. હાઉ મેની, હાઉ મચ પણ યુઝ થઈ શકે છે. તો WH વર્ડથી સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ થાય છે અને સેન્ટેન્સના એન્ડમાં ક્વેશ્ચન માર્ક આવે છે. તો હવે આપણે એ રીતે પણ સમજી શકીએ કે WH વર્ડનો યુઝ થયો છે સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં, એટલે આપણે એમને WH ક્વેશ્ચન્સ કહી શકીએ છીએ. None of the questions in group B can be answered merely in yes or no. હવે તમે એક વસ્તુ નોટિસ કરેલી હશે કે આ પ્રકારના જે સેન્ટેન્સ છે WH વર્ડ વાળા સેન્ટેન્સ, એનો આન્સર માત્ર યસ કે નો થી નથી આપી શકાતો. એને કોઈ એક્સપ્લેનેશનની જરૂર પડે છે, એને કોઈ એક્સ્ટ્રા માહિતીની જરૂર પડે છે. They need some explanations. Furthermore, they begin with a WH word, so they are called WH questions. તો આ પ્રકારના જે વાક્યો WH વર્ડથી સ્ટાર્ટ થાય છે, એમનો આન્સર યસ કે નોમાં નથી આવતો, પણ થોડીક માહિતીની જરૂર પડે છે એનો આન્સર આપવા માટે. અને બીજું કે એ WH વર્ડથી સ્ટાર્ટિંગ થાય છે, એટલે આપણે આ સેન્ટેન્સને WH વર્ડથી WH ક્વેશ્ચન્સ તરીકે ઓળખીએ છીએ. આપણે સેન્ટેન્સ સ્ટડી કરીને જોશું કે શું એનો હા કે નામાં આન્સર મળે છે. જો નથી મળતો, બરાબર, તો આ વસ્તુ અહીંયા ક્લિયર થશે. વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તમારા માટે શું કરી શકું? તો આપણે હા કે ના ન કહી શકીએ, પણ એનો આન્સર દેવો પડે છે. હાઉ આર યુ? તમે કેમ છો? તો અહીંયા યસ કે નો ન ચાલે, પણ આપણે કેમ છે એ આન્સર આપણે એમને આપવો પડે. વેર આર યુ ડુઈંગ? તમે ક્યાં કામ કરી રહ્યા છો? તો કોઈ વ્યક્તિ આન્સર આપશે હા કે ના, તો એ આન્સર છે એ ખોટો ગણાશે. તો આપણે કંઈક આન્સર આપવો પડશે કે આપણે ખરેખર ક્યાં કામ કરીએ છીએ. વાય શુડ સી સ્પીક અ લાઈ? તેણીએ ખોટું શું કામ બોલવું જોઈએ? તો અહીંયા આન્સર યસ કે નો નહીં આવે, પણ કંઈક માહિતી આપવી પડશે. હુ બ્રોટ યુ અ કેન્ડી? તમારા માટે કેન્ડી કોણે લઈ આવી દીધી? તો એનો આન્સર જે વ્યક્તિએ લઈ આવી દીધી એનું નામ આપવું પડશે. અહીંયા યસ કે નો નહીં ચાલે. તો જ્યારે WH વર્ડથી સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ થાય છે, ત્યારે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર યસ કે નોમાં નથી આપી શકાતો, કોઈક માહિતી આપવી પડે છે. એટલે અને બીજું રીઝન એ છે કે WH વર્ડથી સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ થાય છે, અને એટલે જ આપણે આ પ્રકારના સેન્ટેન્સ ગ્રુપ બી ના જે સેન્ટેન્સ છે એને આપણે WH ક્વેશ્ચન્સ તરીકે ઓળખીએ છીએ. તો હવે અહીંયા તમારું જે ક્વેરી હતી કે બે પ્રકારના જે સેન્ટેન્સ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં યુઝ કરીએ છીએ, એક વર્બથી સ્ટાર્ટ થાય છે યસનો ક્વેશ્ચન્સ, અને WH વર્ડથી જેનું સ્ટાર્ટિંગ થાય છે એ WH ક્વેશ્ચન્સ. તો આ બંને બહુ સરસ રીતે તમારું ક્લેરિફાઈ થઈ ગયું હશે. છતાં પણ તમારે કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. ગ્રુપ બી માં રહેલા પ્રશ્નાર્થ વાક્યોનો જવાબ માત્ર હા કે નામાં આપી શકાય તેમ નથી. વળી આ વાક્યોની શરૂઆત કોઈ WH વર્ડથી થાય છે, તેથી તેને WH ક્વેશ્ચન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંને પ્રકારના સેન્ટેન્સના અંતમાં એન્ડમાં આપણે ક્વેશ્ચન માર્ક મૂકવો પડે છે. તો જ્યારે પણ કોઈ સેન્ટેન્સના એન્ડમાં ક્વેશ્ચન માર્ક જોવું તો સમજી જવાનું કે ધીસ ઇઝ એન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આ પ્રશ્નાર્થ વાક્ય છે. નેક્સ્ટ આવે છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એટલે કે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય પોતે જ એવું બતાવે છે કે કોઈની આજ્ઞાનું પાલન કરવું અથવા તો કોઈને આજ્ઞા કરવી. A sentence that makes a request or command or give an advice or express a wish
can be called an imperative sentence. એક એવું વાક્ય કે જે કોઈને રિક્વેસ્ટ કરે છે, કોઈને કમાન્ડ કરે છે, આદેશ કરે છે, કોઈને સલાહ આપે છે, એડવાઇસ આપે છે, અથવા તો કોઈ વિશ રજૂ કરે છે. તો જ્યારે કોઈ સેન્ટેન્સમાં આ પ્રકારની ક્વોલિટી અથવા તો ફીચર દેખાય તો સમજવાનું કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હશે. આ સબ્જેક્ટ ઇઝ ઓલવેઝ યુ એન્ડ ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. આ પ્રકારના વાક્યમાં હંમેશા સબ્જેક્ટ યુ હોય છે, પણ એ માત્ર માનવામાં આવે છે, એનો યુઝ થતો નથી. The sentence mostly starts with verb except we omit the words please, sorry and thank you. આ પ્રકારના વાક્યોનું સ્ટાર્ટિંગ હંમેશા ક્રિયાપદથી થાય છે, એટલે કે વર્બથી થાય છે, અને ઘણી વખત પ્લીઝ, સોરી, થેન્ક યુ એવા શબ્દોથી પણ થાય છે, પણ એ શબ્દ એક્સ્ટ્રા વર્ડ્સ છે. તો એને બાદ કરતા આપણે એ જોવાનું છે કે સેન્ટેન્સ જો હકાર હશે કે નકાર હશે, પણ વર્બથી સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ થશે અને સેન્ટેન્સના એન્ડમાં ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ મૂકવામાં આવશે. તો જ્યારે પણ કોઈ વાક્ય જે છે એ કોઈ વિનંતી કરે છે, કોઈ આદેશ આપે છે, કોઈ સલાહ આપે છે, કોઈ વિશ રજૂ કરે છે, કોઈ સજેશન આપે છે, અને એ સેન્ટેન્સ ક્રિયાપદથી શરૂ થાય છે, પ્લીઝ, સોરી કે થેન્ક યુ એ પ્રકારના શબ્દો કાઢી નાખીએ, પછી આપણે જોઈએ તો ક્રિયાપદથી શરૂ થાય છે અને સેન્ટેન્સના અંતમાં ફૂલ સ્ટોપ આવે છે. તો આ પ્રકારના જે ફીચર્સ જે સેન્ટેન્સમાં જોવા મળે તો એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એવું માનવાનું છે. એક્ઝામ્પલ્સ જોઈએ. ગો ટુ યોર રૂમ. તમે તમારા રૂમમાં જતા રહ્યો. તો આ એક કમાન્ડ છે. અહીંયા તમે જોઈ શકો છો કે ગો છે વર્બ છે અને એટ ધ એન્ડ એટલે કે રૂમ પછી ફૂલ સ્ટોપ મૂકેલું છે. તો જે ક્વોલિટીઝ આપણે હમણાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સની જોઈ એ તમે એક્ઝામ્પલ્સમાં ઓળખી શકશો, આઈડેન્ટિફાઈ કરી શકશો. પ્લીઝ લેન્ડ મી યોર પેન. હવે પ્લીઝ એક્સ્ટ્રા વર્ડ છે, એને ઓમિટ કરીએ તો લેન્ડ મી યોર પેન, મને તમારી પેન થોડી વાર માટે ઉછીની આપો અથવા તો થોડા ટાઈમ માટે આપો. તો લેન્ડ છે, વર્બ છે અને પેન પછી ફૂલ સ્ટોપ છે. હેવ અ નાઇસ ડે. તમારો દિવસ શુભ રહે. હેવ વર્બ છે અને ડે પછી ફૂલ સ્ટોપ છે. અહીંયા એક સારું ગુડ વિશ કરી છે. કમ ટુ માય હોમ. મારા ઘરે આવો, એક વિશ કરી છે. કમ છે, વર્બ છે અને એટ ધ એન્ડ ફૂલ સ્ટોપ છે. ડોન્ટ વરી. ચિંતા ન કરો. ડોન્ટ વરી બરાબર, ડોન્ટ છે એ પણ વર્બ છે અને એટ ધ એન્ડ ફૂલ સ્ટોપ છે. તો જ્યારે પણ સેન્ટેન્સ વર્બથી શરૂ થાય અને એટ ધ એન્ડ ફૂલ સ્ટોપ હોય અને ક્યારે કોઈને રિક્વેસ્ટ કરે છે, કમાન્ડ કરે છે, ઓર્ડર કરે છે, સજેશન કરે છે, અથવા તો કોઈ સજેશન આપે છે અથવા તો ગુડ વિશ કરે છે, તો સમજવાનું કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હશે. આમ આજ્ઞાર્થ વાક્યોમાં સબ્જેક્ટ કર્તા તરીકે હંમેશા યુ હોય છે, પરંતુ તેનો ઉપયોગ બહુ થતો નથી. આ વાક્યનો ઉપયોગ આજ્ઞાને હુકમ કરવા, દરખાસ્ત કે સૂચન કરવા, વિનંતી કરવા તેમજ શુભેચ્છા દર્શાવવા માટે થાય છે. વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી થાય છે, જ્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. તો તમને હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સની ક્વોલિટી ખ્યાલ આવી ગઈ હશે. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ગાર વાક્યો. ચોથો ટાઈપ જે છે ઉદ્ગાર વાક્યો, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો એનો યુઝ ક્યારે થાય છે અને એમની ક્વોલિટી અથવા તો એના ફીચર્સ શું છે જોઈએ આપણે. અ સેન્ટેન્સ ધેટ એક્સપ્રેસીસ અ સડન ફિલિંગ ઓફ જોય, સોરો, ફિયર, પેઇન, શોક, સરપ્રાઇઝ ઇઝ કોલ્ડ એન એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઉદ્ગાર વાક્યો કોને કહેવામાં આવે છે? તો કે ઉદ્ગાર વાક્યો એ પ્રકારના સેન્ટેન્સ છે કે જ્યારે આપણી અંદરથી અથવા તો જે બોલનાર વ્યક્તિ છે એને અચાનક પોતાની અંદરથી નીકળતી લાગણી, એ પછી સુખની હોય, દુઃખની હોય, કોઈ ડર હોય, કોઈ પીડા હોય, દુઃખ હોય, કોઈ આશ્ચર્ય હોય, તો એ પ્રકારની જ્યારે લાગણી અચાનક જ નીકળે છે તો એ પ્રકારના સેન્ટેન્સને આપણે ઉદ્ગાર વાક્યો અથવા તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ તરીકે ઓળખીએ છીએ. The sentence ends with an exclamation mark. આ પ્રકારના વાક્યોના અંતે અહીંયા મેં બ્રેકેટની અંદર એક્સક્લેમેટરી માર્કનું ચિહ્ન મૂકેલું છે. એને ઉદ્ગાર ચિહ્ન પણ ગુજરાતીમાં કહેવામાં આવે છે. તો જ્યારે પણ કોઈ સેન્ટેન્સમાં એન્ડમાં ઉદ્ગાર ચિહ્ન આ રીતે મૂકેલું હોય તો સમજવાનું કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હશે. પણ જો સેન્ટેન્સમાં સડન ફિલિંગ બતાવેલી હોય તો જ. એક્ઝામ્પલ્સ. વાવ, વોટ અ સીન ધીસ ઇઝ. અરે વાહ, કેટલું સરસ સીન છે, તો દ્રશ્ય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સક્લેમેટરી માર્ક મૂકેલો છે અને અચાનક નીકળતી જે જોયની ફિલિંગ, આનંદની ફિલિંગ બતાવેલી છે. હુર્રે, વી પાસ ધ એક્ઝામ. અરે અમે એક્ઝામ પાસ કરી લીધી. તો અહીંયા પણ એક આનંદની લાગણી રજૂ કરી છે. હાઉ કોલ્ડ ધ ડે ઇઝ.
અરે કેટલી ઠંડી છે આજે. તો આ એક પ્રકારનું શોક અથવા તો સરપ્રાઈઝ બતાવેલું છે. વોટ અ બ્રિલિયન્ટ ધ સ્ટુડન્ટ ઇઝ. આ સ્ટુડન્ટ ખરેખર કેટલો બ્રિલિયન્ટ છે, હોશિયાર છે. તો અહીંયા એક પ્રકારની જોયની ફિલિંગ્સ રજૂ કરી છે. That sounds fantastic. ખરેખર ખૂબ જ સરસ લાગે છે. તો પણ એક જોયની ફિલિંગ છે. તો આ રીતે જ્યારે કોઈ અચાનક નીકળતી લાગણી રજૂ કરે છે, ઘણીવાર આપણે ગુજરાતીમાં પણ બોલીએ છીએ ઓ નો, અરે રે. તો આ બધી જે ફિલિંગ્સ નીકળે છે અચાનક જ, તો એ ઉદ્ગાર વાક્યો તરીકે ઓળખવામાં આવે છે. આમ ઉદ્ગાર વાક્યો મનમાં ઉઠતી સુખ, દુઃખ, ભય, પીડા, આઘાત, આશ્ચર્ય જેવી લાગણીઓ રજૂ કરે છે. આ વાક્યોના અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. નોટ: some grammarians recognize a fifth type of sentence, the optative sentence. Optative sentences express wishes and greetings. તો અહીંયા આપણે 4 પ્રકારના સેન્ટેન્સનો સ્ટડી કર્યો: ડિક્લેરેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. મોટે ભાગે આ 4 પ્રકારના સેન્ટેન્સનો યુઝ થાય છે, પણ ગ્રામેરિયન્સ વ્યાકરણ શાસ્ત્રીઓએ એક 5મો પ્રકાર સેન્ટેન્સનો એડ કર્યો છે. તો એ આપણે જોઈએ. તો એ જે 5મો પ્રકાર છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ, જેને ગુજરાતીમાં ઈચ્છાદર્શી વાક્યો તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાની વિશ રજૂ કરે છે, પોતાની ઈચ્છા રજૂ કરે છે, તો ત્યારે આ પ્રકારના સેન્ટેન્સનો યુઝ થાય છે. ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ ઇફ એક્સપ્રેસિંગ અ વિશ બિગિન્સ વિથ મે. ઓપ્ટેટિવ સેન્ટેન્સમાં જ્યારે પણ એ પોતાની વિશ રજૂ કરે છે ત્યારે સેન્ટેન્સ મે થી સ્ટાર્ટ થાય છે. They end with an exclamation mark. એના અંતે હંમેશા ઉદ્ગાર ચિહ્ન એટલે કે એક્સક્લેમેશન માર્ક મૂકેલું હશે. હવે તમને પ્રશ્ન એ થશે કે ઉદ્ગાર ચિહ્ન અથવા તો એક્સક્લેમેશન માર્ક એ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસની અંદર અને પ્લસ ઓપ્ટેટિવ સેન્ટેન્સ બંનેમાં મૂકેલું હશે, તો આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવું? તો એનું એક જ સોલ્યુશન છે કે જ્યારે પણ કોઈ ફિલિંગ્સ સડન ફિલિંગ એક્સપ્રેસ કરેલી હશે તો એ એક્સક્લેમેટરી સેન્ટેન્સ ગણાશે, અને જ્યારે કોઈ ગુડ વિશ કરી હશે અથવા તો બેસ્ટ વિશિસ આપેલી હશે તો એ ઓપ્ટેટિવ સેન્ટેન્સ હશે. પણ એક્ઝામમાં મોટે ભાગે આ 4 પ્રકારના જે ફર્સ્ટ 4 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ આપણે જોયા એ જ પૂછાતા હોય છે. પણ નોલેજ માટે મેં 5th ટાઈપ્સ ઓલરેડી એડેડ છે, તો મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. Such sentences like God save you uses a special form of verb without s ending. અહીંયા આ પ્રકારના સેન્ટેન્સમાં જ્યારે ગોડ સેવ યુ અથવા તો મે ગોડ બ્લેસ યુ એ પ્રકારના જ્યારે સેન્ટેન્સનો યુઝ થાય છે તો એમાં એસ કે એ સેન્ટેન્સમાં નથી લાગતું. એક્ઝામ્પલ્સ: મે ગોડ બ્લેસ યુ. અહીંયા તમે સેન્ટેન્સ જોઈ શકો છો કે કોઈના માટે બેસ્ટ વિશિસ અથવા તો શુભેચ્છા માટે આ સેન્ટેન્સનો યુઝ થાય છે. મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમને આશીર્વાદ આપે. મે યોર ઓલ ડ્રીમ્સ કમ ટ્રુ, ભગવાન તમારા બધા જ સપના સાકાર કરે. ગોડ સેવ યુ, ભગવાન તમને બચાવે. કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. મે યુ લીવ લોંગ, ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે. તો અહીંયા તમે સેન્ટેન્સીસ જોઈ શકશો કે જ્યારે પણ આપણે કોઈને પોઝિટિવ બેસ્ટ વિશેસ આપીએ છીએ તો ત્યારે આ પ્રકારના સેન્ટેન્સનો યુઝ થાય છે, અને એટ ધ એન્ડ આપણે એક્સક્લેમેશન માર્ક મૂકીએ છીએ. તો અહીંયા આપણે 5 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસને ડિટેલમાં જોયા. 5 પ્રકારના વાક્યો આપણે એમનો ડેફિનેશન પ્લસ એના ફીચર્સ અને પ્લસ એના એક્ઝામ્પલ્સ એ આપણે સ્ટડી કર્યા. હવે આપણે એમની પ્રેક્ટિસ કરવાની છે. લેટ્સ એક્સરસાઇઝ ધીસ. ઇટ વિલ બી આસ્ક્ડ ઇન એન એક્ઝામ ધીસ વે. એક્ઝામમાં બીકોમ સેમેસ્ટર 2 ઇંગ્લિશ લેંગ્વેજ 2 ની અંદર આ ટોપિક સિલેબસમાં છે, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. તો એક્ઝામમાં તમને આ રીતે પૂછશે કે એક સેન્ટેન્સ આપેલું હશે, 4 ઓપ્શન્સ આપેલા હશે, 4 ઓપ્શનમાંથી એક સાચો ઓપ્શન સિલેક્ટ કરી અને તમારે બતાવવાનું છે કે આ સેન્ટેન્સ કયા પ્રકારનું છે અથવા તો વિચ ટાઈપ ઓફ સેન્ટેન્સ ઇઝ ધીસ. સિલેક્ટ ધ ટાઈપ ઓફ સેન્ટેન્સીસ ફાઉન્ડ ઇન ઈચ ક્વેશ્ચન. તમને અહીંયા 4 ઓપ્શન આપેલા છે. MCQ ટાઈપ ક્વેશ્ચન પૂછાશે. યુ વિલ હેવ 4 ઓપ્શન્સ. Out of 4 you have to select one right answer, that which type of sentence this is. કયા પ્રકારનું વાક્ય છે એ આપણે બતાવવાનું છે. તો ચલો જોઈએ. Today is my birthday. આજે મારો બર્થડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સિમ્પલ સ્ટેટમેન્ટ છે, માત્ર એક માહિતી આપેલી છે. તો આ પ્રકારનું જે સેન્ટેન્સ છે એને ડિક્લેરેટિવ અથવા તો એસર્ટિવ સેન્ટેન્સ તરીકે ઓળખશું. નેક્સ્ટ ઇઝ what does she do. તેણી શું કરે છે? એક પ્રશ્નાર્થ ચિહ્ન છે, WH વર્ડથી સ્ટાર્ટ થયું છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, તો એને આપણે
આન્સર ચૂઝ કરશું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે આ. પ્રશ્નાર્થવાચક વાક્ય તરીકે ઓળખશું એમને. પે ધ બિલ. અહીંયા પે ધ બિલ એટલે કે બિલ ચૂકવી દો. તો પે છે વર્બ છે અને એટ ધ એન્ડ ફૂલ સ્ટોપ છે. તો એક પ્રકારનું કમાન્ડ કરેલો છે, ઓર્ડર કરેલો છે. તો આ થશે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કે જેને આપણે આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખીએ છીએ. તો સી ઓપ્શન આવશે અહીંયા. નેક્સ્ટ છે ડોન્ટ મેક નોઇઝ. અવાજ ન કરો. તો અહીંયા ડોન્ટ મેક નોઇઝ એક ઓર્ડર કરેલો છે. ડોન્ટ વર્બ છે, એટ ધ એન્ડ ફૂલ સ્ટોપ છે, આજ્ઞાર્થવાચક વાક્ય છે. ઓર યુ કેન સે ધીસ ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. સો વી વિલ ચૂઝ સી ઓપ્શન. નેક્સ્ટ ઇઝ હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક. તમે તમારું હોમવર્ક પૂરું કરી લીધું છે. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા વર્બ થી પ્રશ્ન સ્ટાર્ટ થયો છે. એટ ધ એન્ડ તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન માર્ક છે, એટલે આ બી ઓપ્શન આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાચક વાક્યો. ડોલી ટર્ન ઓન ધ ફ્લેન. ડોલી પંખો ચાલુ કરી દે. તો અહીંયા કોઈ વ્યક્તિને ઓર્ડર કરેલો છે. તો અહીંયા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આવશે, બરાબર, કે કોઈ વ્યક્તિને આદેશ કરેલો છે કે કોઈ કામ કરી દે. તો આજ્ઞાર્થવાચક વાક્ય થશે અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એમને કહેશું. હિતેશ પાર્ટિસિપેટેડ ઇન ધ ટુર્નામેન્ટ. હિતેશે પાર્ટિસિપેટ કર્યું ટુર્નામેન્ટની અંદર. તો આ એક સિમ્પલ વાક્ય છે, હકાર વાક્ય છે. તો આપણે એને ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહીશું, એટલે એ ઓપ્શન ચૂઝ કરશું. હાઉ બ્યુટીફુલ ધ સીન ઇઝ. કેટલું સુંદર દ્રશ્ય છે. તો આ એક ઉદ્ગાર વાક્ય છે. સડન ફિલિંગ ઓફ જોય અથવા સડન ફિલિંગ ઓફ સરપ્રાઇઝ. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેશું, એટલે ડી ઓપ્શન અહીંયા આવશે. ઇટ્સ ટાઈમ ટુ ગો. અત્યારે જવાનો સમય થઈ ગયો છે. તો આ એક સ્ટેટમેન્ટ છે, વિધાન વાક્ય છે, હકાર વાક્ય છે, નોર્મલ સેન્ટેન્સ છે. તો આપણે એને એ ઓપ્શન ચૂઝ કરશું, એસર્ટિવ ઓર ડિક્લેરેટિવ સેન્ટેન્સ. કદાચ કોઈ સેન્ટેન્સ સિમ્પલ વાક્ય છે, તમને ખ્યાલ નથી આવતો કે કયા પ્રકારનું સેન્ટેન્સ છે, એમાં ક્વેશ્ચન માર્ક પણ નથી, એક્સક્લેમેટરી માર્ક પણ નથી, સિમ્પલ સબ્જેક્ટથી શરૂ થયું છે અને ફૂલ સ્ટોપથી એન્ડ થયો છે. તો તમે એમને કોઈ પણ સેન્ટેન્સને ડિક્લેરેટિવ સેન્ટેન્સ બતાવી શકો છો. પણ હા, એ નોર્મલ સ્ટેટમેન્ટ હોવું જોઈએ, સાદું વાક્ય હોવું જોઈએ. એ પછી હકાર હોય કે નકાર હોય. વુડ યુ પ્લીઝ બ્રિંગ માય બુક્સ. તમે મહેરબાની કરીને મારી બુક્સ લઈ આવશો. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. વુડ વર્બ છે અને બુક્સ પછી ક્વેશ્ચન માર્ક છે. ક્વેશ્ચન માર્ક જ્યારે પણ હશે ત્યારે આપણે એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરશું. તો બી ઓપ્શન આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ ઇઝ આઈ એમ નોટ હેપી. હું ખુશ નથી. તો આ જે સેન્ટેન્સ છે એક વિધાન વાક્ય છે, એક સ્ટેટમેન્ટ છે, એક માહિતી આપી છે, નોર્મલ સ્ટેટમેન્ટ છે. તો આપણે એને ડિક્લેરેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખશું. હાઉ ક્લેવર યુ આર. તમે કેટલા હોશિયાર છો. એક આશ્ચર્યની વાત છે. તો અહીંયા એક્સક્લેમેટરી માર્ક પણ આપેલો છે અને સડન ફિલિંગ ઓફ જોય અથવા સરપ્રાઇઝ છે. તો આપણે એને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેશું. ડી ઓપ્શન આવશે. ગીવ મી ધેટ બોલ. મને બોલ આપી દો. બરાબર, કોઈને ઓર્ડર કર્યો છે. તો ગીવ વર્બ છે, એટ ધ એન્ડ ફૂલ સ્ટોપ છે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થશે. આજ્ઞાર્થવાચક વાક્ય થશે. સી ઓપ્શન આવશે. નેક્સ્ટ 14. કેન વી ગો હોમ નાઉ. અમે હવે ઘરે જઈ શકીએ. કેન છે એ વર્બ થી સ્ટાર્ટ થયું છે, એટ ધ એન્ડ ક્વેશ્ચન માર્ક છે, એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થશે. એટલે કે બી ઓપ્શન ચૂઝ કરશું, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ ઇઝ આઈ એમ અ ગુડ ગર્લ. તો આઈ એમ અ ગુડ ગર્લ એક સિમ્પલ સેન્ટેન્સ છે કે હું એક સારી છોકરી છું. તો આઈ છે સબ્જેક્ટ છે અથવા તો પ્રનાઉન છે જે અને એટ ધ એન્ડ ફૂલ સ્ટોપ છે. નોર્મલ સ્ટેટમેન્ટ આપેલું છે, હકાર વાક્ય છે, એટલે ડિક્લેરેટિવ સેન્ટેન્સ આવશે. મિરાલી થ્રો ધ બાસ્કેટ. મિરાલીએ બાસ્કેટ ફેંકી દીધું. આ પણ એક નોર્મલ સેન્ટેન્સ છે. બીજી કોઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ નથી અથવા તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ પણ નથી. એક નોર્મલ વાતચીત કરી છે કે એમણે બોલ ફેંકી દીધો. તો માત્ર ઇન્ફોર્મેશન આપેલી છે. તો અહીંયા પણ આપણે એને ડિક્લેરેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખશું. વેન વિલ યુ બી એટ હોમ. તમે ઘરે ક્યારે હશો. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. વેન થી સ્ટાર્ટ થયું છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, એટલે આપણે એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખશું. ડીડ યુ ડ્રિંક ટી. તમે ચા પીધી. ડીડ છે વર્બ છે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્ન પૂછાયો છે અને એટલે આપણે એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેશું. પાસ ધ સોલ્ટ પ્લીઝ. મહેરબાની કરીને મીઠું આપો. તો અહીંયા એક એડવાઇસ આપી છે અથવા તો સજેશન કર્યું છે અથવા તો કોઈ વસ્તુની માગણી કરી છે. તો અહીંયા મહેરબાની કરીને સોલ્ટ અમને આપો. બરાબર, એક રિક્વેસ્ટ કરી છે. તો એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થશે. વોટ ટાઈમ ઇઝ ઇટ. અત્યારે સમય શું થયો છે, પ્રશ્ન પૂછ્યો છે. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આવશે.
હુ ઇઝ યોર ફાધર? તમારા પપ્પા કોણ છે? પ્રશ્ન પૂછ્યો છે, WH થી સ્ટાર્ટ થયું છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, એટલે આ પ્રકારનું સેન્ટેન્સને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેશું. ઓ માય ગોડ, અરે ભગવાન, આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ તો અહીંયા અચાનક નીકળતી લાગણી છે તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેશું, ડી ઓપ્શન. આઈ એમ શોક્ડ, મને આશ્ચર્ય થયું છે, તો ધીસ ઇઝ ઓલ્સો સડન ફિલિંગ ઓફ સરપ્રાઇઝ અથવા સડન ફિલિંગ ઓફ શોક, તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ ગણશું આપણે એને. હેઝ શી ટેકન હર બુક્સ? તેણીની બુક્સ લઈ લીધી છે, અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, હેઝ થી સ્ટાર્ટ થયું છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, અને એટલે આપણે એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેશું. મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમને આશીર્વાદ આપે, તો આ એક પ્રકારની વિશ છે, ગુડ વિશ છે, તો આપણે એને સી ઓપ્શન ચૂઝ કરશું, ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેશું. હાઉ ડીડ યુ ડુ ધેટ? તમે કેવી રીતે કર્યું આ? તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, એટલે આપણે એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેશું. નેક્સ્ટ ઇઝ હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ, મને આ પ્રોજેક્ટમાં મદદ કરો, કોઈને રિક્વેસ્ટ કરી છે, તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થશે, સી ઓપ્શન આવશે. વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહ્યો છો? તો આ એક પ્રશ્નાર્થ ચિહ્ન વાક્ય છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, WH વર્ડથી સ્ટાર્ટિંગ થયું છે, તો આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એવું કહેશું. Here we are ending the session. I hope this session would have been very interesting to you all. You will have learned completely the types of sentences. તો અહીંયા સેન્ટેન્સને આપણે એન્ડ કરીએ છીએ. જે 5 પ્રકારના સેન્ટેન્સનું આપણે ખૂબ ડિટેલમાં સ્ટડી કર્યું, અને આ વિડીયો જોઈ અને પછી પણ કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને મારો જે વોટ્સએપ નંબર આપેલો જે છે બરાબર, તો એમાં પણ તમે મને પૂછી શકો છો કોઈ પણ ક્વેરી હોય તો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરજો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ નરસિંહ મહેતા યુનિવર્સિટીઝની કોલેજીસના દરેક સ્ટુડન્ટ આનો બેનિફિટ લઈ શકે, અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ મળે. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ઓલ, થેન્ક યુ એવરીવન. Hello viewers, if you like the video, like and subscribe my channel. Press bell icon to get the first notifications of my next videos. Keep watching and learning.